આજે વૃક્ષનો મેળો છે અમારે જુનાગઢ ઉપર દાતાથી મંચ બોલું છું કે આજે અમારો ત્રીજો દિવસ છે અને આજે દીપમાળાનો દિવસ છે. દીપમાળા બોલે, કોઈ મહેંદી બોલે ને આજે બહુ સરસ આનંદનો દિવસ છે. ત્રીજો દિવસે આજે અમારી આ દીપમાળા મહેંદી બોલે છે અને અમારી જગ્યાની અંદર આ આપણી જે જ્યોતું છે કાયમને માટે આ 24 કલાક વર્ષોથી અખંડ હાલી આવે. એ જ્યોતમાંથી આથી મીણબત્તીઓને બીજા પ્રગટાવી અને આખી જગ્યામાં જર્જરતી જગ્યા થાય છે અને આખી જગ્યા ધમધમતી થઈ ગઈ. અમારા બધા ભાઈઓ, સેવકો, પોલીસ ખાતે દરેક વ્યક્તિ આવે, બધી જ્ઞાતિને આવે અને બધાએ આ જ્યોત પ્રગટાવે છે અને બધા લાવો લે છે અને બધાને ખૂબ આનંદ આવે છે. અને આજનો દિવસ તો બહુ મોટો છે. તો અમારે આજે હાથાકીનો શીરો હોય, કાજુ, બદામ, કિસ્તી, એ બધી વસ્તુ મહાપ્રસાદ બધાને આપી છે અને ફ્રૂટનો પ્રસાદ હોય. દરેક વ્યક્તિ પેટ ભરીને ખાય એટલી પ્રસાદ આપે છે અને આજનો દિવસ બહુ સરસ. બધા પેટ ભરીને પાછું બધું મિષ્ટાન હોય, અમારે ચોખા ઘીનું આઈનું હોય. બધા પેટ ભરીને ખૂબ જમે છે અને બધા ધન્ય બને છે અને બધાને ખૂબ આનંદ આવે. મહેમાનો છે, પોલીસ ખાતું છે, એમ કે બાપુ એટલા પાળેમાં છે જો 24 કલાક જમતું હોય તો આ જો આપણે એક રીતે તો કમાલ થઈ કહેવાય કે રાત્રિ અહીં જમાડું 24 કલાક એટલે દી આખો તો ઠીક કે નખર 2 ટાઈમ જમાડે, બપોરે ને સાંજે ક્યાંય પણ. એને બદલે કે આપણે અહીં 1 કલાક બંધ ન હોય, રાતના 2 વાગે આવે નહીં જમે ને 1 વાગે આવે નહીં જમે અને દિવસ આખો સારું ને રાત આખી સારું. તો દાતાની એવી કરામત છે ને અમારો ડુંગર એવો સરસ છે કે જેવા રહ્યો સતથી રહ્યો તો આ ડુંગર અવાજ આપે, પથરા બોલે ને અવાજ આપે છે. એવો તો અમારો ડુંગર છે. ઠેઠ ઉપર નવનાથ છે, ધૂણા કહેવાય છે, ત્યાંથી ગામ લગી અમારું પટેલ બાપા આશ્રમ છે, ત્યાં લગી આખો ડુંગર આ જર્જરતો ગણાય છે અને અમુક સમય તો એનું સત કેવડું દેખાય છે. પણ એવું તો કોઈક ભાગ્ય કોઈક વ્યક્તિ હોય એ જ વળખી શકે. કાશ્મીરી બાપુ અહીં રહેલા હતા માતાજી, તો એ આ જગ્યાને બહુ ઓળખતા નામ નજીક હતા તેની કે અમે જ્યારે કેરોસીનના ફાનસ કરીને ગાયું દોતા, મેં પોતે જ ગાયું દોયેલી કેરોસીનના ફાનસ કરી. હવે એ સમય રહેતા અને અટાણે ત્યારે તો ઘણો ફરક થઈ ગયો છે પણ એ આ જગ્યાને ઓળખતા. એની માથે દાતાની ખૂબ દુઆ હતી તો એ ઠેઠ લગી પાર પડ્યા અને અખંડ પાર પડ્યા. એવું તો કોઈ તપ કરી નહીં શકે. અને અમે આજે બટેલ બાપા ભેગા એટલા વર્ષો ગયા, મનુ બાપુ હતા, પટેલ બાપુ હતા, કેરોસીનના ફાંસ કર્યા તો કેટલા દિવસ વયા ગયા હોય અને ત્યારે એવી રીતની ગાયું દોઈ હોય. તો અત્યારે તમારી જગ્યામાં અમને એમ થાય કે અહીં સિટી બની ગયું છે. રાત્રે તો આખી જર્જરતી જગ્યા દેખાય ને એમાં આજનો દિવસ બધી જોતથી દીવડા પ્રગટીને આખી જગ્યા જર્જરતી છે ને બહુ જ આનંદનો દિવસ છે. પછી ગુરુવારે અમારે સમાપ્ત થાય છે, કાલે છેલ્લો દી રહે. ગુરુવારે સવારે બધું બંદોબસ્ત બધું ભાગવાનું છે અને બધા ખૂબ આનંદ આવ્યો, બધા ખૂબ ખુશી થયા. મોટા મોટા બધા સાહેબો આવ્યા હતા, દરેકને બધાને ખૂબ આનંદ આવી ગયો અને બહુ ખુશી થયા. જય દાદા.